ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. તો સ્વાગત છે તમારું ફરીવાર આપણા નવા બ્લોગમાં. તો આજે આપણે ફરીથી બ્લોગ લઈને આવી ગયા છીએ, બરોબર છે. તો આજનો બ્લોગ તમને એમ થતું છે કે આ નવું લોકેશન શું છે, તો જુઓ તમે. આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ. હું અને રઘુભાઈ બંને, અમારા રઘુભાઈ પણ અહીંયા બેઠા છે. રઘુભાઈ મોજ? અરે એકદમ મોજ હો ભાઈ. તો હું અને રઘુભાઈ બંને અત્યારે આવી ગયા છીએ અમદાવાદમાં, બરોબર છે. તો અત્યારે અમે બેઠા છીએ અમદાવાદમાં રિવરફ્રન્ટે, અને અમારા રઘુભાઈનું જે ઓડિશન છે ગાતો ગુજરાતીમાં, તો એમનું ઓડિશન દેવા માટે આવ્યા છીએ, બરોબર છે. પણ એ ઓડિશન કાલે છે, અને આજે અમે એક દિવસ વહેલા આવી ગયા છીએ, કારણ કે અમારે ફરવાનું હતું અને બ્લોગ બનાવવાનો હતો. અને તમને લોકોને બતાવું કે અમદાવાદની અંદર ક્યાં ફરવાલાયક સ્થળ છે અને કેવી જગ્યા છે, અને આજે અમે પણ ફરવાના છે અમદાવાદમાં, બરોબર છે. તો ચાલો બન્યા રહેજો, જોતા રહેજો આપણા બ્લોગમાં. અને તમને અત્યારે સ્ટાર્ટ કર્યું છે આપણે રિવરફ્રન્ટથી, તો તમને બતાવું રિવરફ્રન્ટ. તો ફેમિલી, અત્યારે આપણે રિવરફ્રન્ટે છીએ, તો તમને બતાવો રિવરફ્રન્ટનો નજારો મોર્નિંગનો. જુઓ તમે, અત્યારે આજે છે મોર્નિંગનો નજારો રિવરફ્રન્ટનો. અને રઘુભાઈ પણ જોવા મસ્તથી બેઠા છે, અને અત્યારે મોર્નિંગમાં જુઓ તમે, આ મોર્નિંગનો નજારો છે. હેલો ફેમિલી, તો તમને બતાવું અત્યારે મોર્નિંગનો નજારો રિવરફ્રન્ટનો. જુઓ તમે, અત્યારે કેવો નજારો છે. અને અત્યારે થોડોક તડકો થઈ ગયો છે, એટલે આંખો ખુલતી નથી. હું ચશ્મા પહેરી લઉં. હા, હવે રેડી કમ્પ્લીટ. હવે જુઓ તમે, નજારો બતાવું તમને ગુડ મોર્નિંગનો, કે મોર્નિંગમાં રિવરફ્રન્ટ કેવું દેખાય છે એ, બરોબર. અને અમારા રઘુભાઈ જુઓ તમે આરામથી બેઠા છે. હેલો ફેમિલી, તો ફાઇનલ જુઓ તમે આ રિવરફ્રન્ટમાં તમને બતાવું ગેટ કેવો એનો ગેટ છે, અને અહીંયા કેવી મજા આવે છે. રઘુભાઈ જુઓ, રઘુભાઈ મોજ આવી ને રિવરફ્રન્ટમાં? યાર બહુ જોરદાર જગ્યા છે, ફરવાની બહુ મજા આવે છે. હા, જો તમે આ ગેટનું ડેકોરેશન બતાવું તમને, કેવું ગેટનું ડેકોરેશન છે એ જો તમે. આજે લખ્યું છે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. હવે રઘુભાઈ મોજથી બેઠા છે, એને બસ એન્જોય જ કરવું છે. હે રઘુભાઈ? આજે એન્જોય જ કરવું છે. અહીંયા લખ્યું છે અમદાવાદ, જોઈ શકો છો તમે. આવો કંઈક નજારો છે અમદાવાદનો. અને આ નજારામાં હું અને રઘુભાઈ એન્જોય કરીએ છીએ અત્યારે અમે મોર્નિંગમાં. કેમ રઘુભાઈ? ફૂલ એન્જોય. હા યાર, હાલો તો રઘુભાઈને પાણીની તરસ લાગી છે, પાણી ક્યાંક પી લે.
અને બન્યા રહેજો બ્લોગમાં, હજી જોરદાર વસ્તુ બતાવવાની છે, બરોબર છે. હાલો તો મળીએ આગળ. તો ફેમિલી, તમને અત્યારે અમે રિવરફ્રન્ટ બતાવ્યું છે અને તમે ખાલી જુઓ રસ્તા પણ હું તમને બતાવું અમદાવાદના. જુઓ તમે, રઘુભાઈ જુઓ રોડની વચ્ચે ઊભા રહી ગયા છે. તમે ખાલી એકવાર અહીંનો નજારો જોઈ શકો, રિવરફ્રન્ટની સામેનો આજે આખો નજારો છે. હેલો ફેમિલી, તો ફાઇનલ આપણે અત્યારે ફરતા આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ રઘુભાઈ? આપણે કાંકરિયા તળાવ. હું ને રઘુભાઈ અત્યારે ફરતા કાંકરિયા તળાવ આવી ગયા છીએ અને આજે બહુ મજા આવી છે, બહુ મજા કરી, નહીં રઘુભાઈ? રૂમે જઈને નાય ધોઈને હવે થઈ ગયા છે કમ્પ્લીટ. હા, અને હવે આવી ગયા છે કાંકરિયા તળાવ. જો તમે, આ છે કાંકરિયા તળાવ. રઘુભાઈ આરામથી બેઠા છે, મજા જ આવે એકલી હો ભાઈ. હા, જો તમે બોર્ડિંગ અત્યારે અહીંયા આવ્યા અને અત્યાર સુધીમાં થોડોક વાર લાગી ગઈ બ્લોગને આવતા, કારણ કે જે અમારી સાથે જે થયું છે આજે એના વિશે અમારા રઘુભાઈ જણાવશે. રઘુભાઈ, શું થયું આજે? તો મારા પરમ મિત્રોને જણાવવાનું કે તમે અમદાવાદમાં આવો તો તમારા ફોનમાં ફૂલ ચાર્જિંગ કરીને આવવું, અને અથવા તો ફૂલ ચાર્જિંગ ન હોય તો તમારી સાથે પાવર બેગ લઈને આવવું. કેમ કે અહીંયા ચાર્જિંગ વિનાના એવા હેરાન થયા છે સવારના કે વાત પૂછોમાં ભાઈ. અહીંયા એક ભાઈ અમારે સાયકલ વાળા ભાઈ છે, આમ દેખાડો તો. આ ભાઈ છે જેનો ખૂબ ખૂબ આભાર કે અમને ચાર્જિંગ કરવા આપ્યું. ગુડ સાયકલિંગ, બરોબર છે. આ કાંકરિયા તળાવની અંદર છે, જેમને અમને ચાર્જિંગ કરવા દીધું એટલે અમારો ફોન ચાર્જિંગ થયા છે અને હવે વ્લોગની શરૂઆત કરી છે. એટલે હવે પાછી વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. એટલે જો કોઈ ભાઈઓ આવે એ ફૂલ ચાર્જિંગ કરીને અથવા પાવર બેગ લઈને આવવું. પાવર બેગ લઈને આવો, કારણ કે અહીંયા કોઈ પ્લગ આપતું નથી, કોઈ ચાર્જિંગ કરવા આપતું નથી. આખું બસ સ્ટેશન વીકી નાખ્યું છે પણ કોઈ ચાર્જિંગ કરવા દીધું નથી, બરોબર ને? કેવા આવું કંઈક દેખાડો. જો અત્યારે સમય થયો છે સાંજના 4 વાગી ગયા છે અને રઘુભાઈ આરામ કરે છે. બસ એના બોલ તો બહુ ફેરા આખો દી આરામ જ કર્યો. અને તમે જુઓ, આ છે કાંકરિયા તળાવ. હજી તો અમે આ એક ગેટેથી એન્ટ્રી જ કરી છે, હજી તો આગળ બતાવવાનું બાકી છે. એક ટ્રેલર હે, પિક્ચર અભી બાકી હે. હા, પિક્ચર અભી બાકી છે. અને સામે છે એ છે બટરફ્લાય પાર્ક, નાના છોકરા માટે. તો જોતા રહેજો અને અમે પણ હવે આગળ જઈએ છીએ અને તમને બતાવી, બરોબર, કેવું છે અહીંયા નજારો અને કેવું છે અહીંયા. મિત્રો, તમે જોઈ શકો છો, આ છે અમદાવાદનું કાંકરિયા તળાવ અંદર આવેલું એડવેન્ચર પાર્ક. જો તમે આ ઉપર જે ઘોડા બાંધેલા છે, જે લટકારેલું છે, તો આ છે એડવેન્ચર પાર્ક. જો કેવી રીતે છે, જે કોઈ આવો અહીંયા આવજો જરૂર જોવા. મિત્રો, આ છે કાંકરિયાનું જૂ બીચ અને અમે અત્યારે ટિકિટ લઈને અને રઘુભાઈને અમે બંને બેઠા છીએ. કા રઘુભાઈ, કેટલા રૂપિયા ટિકિટ છે રઘુભાઈ? 50 રૂપીસ. 50 રૂપીસ. વાહ રઘુભાઈ, વાહ. તો अंदर રઘુભાઈ, હું તમે આના વિશે કહેવા માંગો છો? मैं इसके बारे में ये कहना चाहता हूँ कि टिकट तो हमने ले ली है 50 रुपीज़ की 2, पर अंदर जाना है तो एक कैमरा नॉट अलाउड है, तो वीडियो शूटिंग नहीं करेंगे, हम देख लेंगे दोनों भाई. आपको देखना है तो यहाँ तक आ जाना. हाँ, रूबरू आके देख लेंगे. હા, शूट नहीं कर पाएंगे, यहाँ कैमरा नॉट अलाउड है. તો તમારે જોવું હોય ને તો અહીંયા આવીને જોઈ લેજો, કારણ કે અહીંયા કેમેરો અલાઉ નથી એટલે અમે અંદર ઉતારવાના નથી, બરોબર ને? બરાબર. હાલો તો મળીએ આગળ. તો ફાઇનલ મિત્રો, હવે અમે બેસી ગયા છીએ ટ્રેનમાં. આ છે કાંકરિયા તળાવની અંદર ટ્રેન છે ને આની ટિકિટ પણ 50 રૂપિયા છે.
અને આ જે છે એ ફરતું કાંકરિયા તળાવ છે, એની ફરતી ટ્રેન ફરે છે અને તમે અંદર બેસીને જોઈ શકો છો આખો તળાવ. તમારે ચાલવું ન પડે, બરાબર. અને જો અહીંયા આ નાના બાળકો માટે છે અને તમે સામે જોવો છો તે છે રસ્સી જે બાંધીને કૂદવાનું જે છે આવે છે એ છે. એની ટિકિટ 70 રૂપિયા છે, બરાબર. અને તમે જોવા બસ ટ્રેનમાં બેસીને અંદરનું જે તમારે જોવું હોય તો ફરતા ફરતા જોઈ શકો છો. આ છે વરાર હાઉસ. જો તમે જે કોઈ માણસોને જોવું હોય, કારણ કે આમાં શું છે ભાઈ ભૂતનું આવે એટલે ધ્યાન રાખવું પડે. જુઓ તમે આ બધું ના ફૂલ એન્જોય હો ભાઈ. બે ભાઈ અંદર બેઠા ટ્રેનમાં ને મજા આવી બેઠવાની. અંદર બેઠા બેઠા આખું કાંકરિયા તળાવ ફરી લઈએ છીએ. તો તમે ફરીએ છીએ જોઈએ છીએ. તમે અહીંયા ઝાડ ઉપર આવું બધું છે જોવાનું, તમે અંદર જોઈ શકો છો અને મજા આવે છે જોવાની. હેલો ફેમિલી, તો હવે આપણે કરીએ છીએ અહીંયા વિડીયોનો એન્ડ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોની અંદર કયો પાર્ટ તમને ગમ્યો છે એ કોમેન્ટ કરજો, બરાબર છે. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર. જય માતાજી, જય શ્રી રામ.